70% બરાબર 105 હોય તો 125% બરાબર કેટલા હોય? આમ તો દેખાય કે આના કરતા 7 ગણું છે, એટલે 700 ની ઉપરનો જવાબ આવે, એટલે કાં આ આવે ને કાં આ આવે. પણ પ્રશ્ન સહેલા છે, પેપરમાં આપણી પાસે ટાઈમ છે, એટલે આ ક્વેશ્ચન આપણે આખો ગણશું. બરાબર છે? 17.5% બરાબર 105 હોય તો 125 બરાબર કેટલા? ગણશું આખો. ચલો, 125 ગુણ્યા 1050 અને છેદમાં બાળકો લખશું 175. 25 ઉડે તો 5, 25 ઉડે તો 7, 7 ઉડે તો 150. બસ થઈ ગયું. તો શું જવાબ આવશે? 750 જવાબ આવશે. હે સોરી, છે 750 છે. કેમ આમ કરો છો? જવાબ આવશે ઓપ્શન બી 750. ચલો, એક સંખ્યાના 17.5% 105 હોય તો સીધી ત્રિરાશી મૂકો. 17.5%ની વેલ્યુ કેટલી છે? તો કે 105 હોય તો એ સંખ્યાના 125% કેટલા થાય? 125% કેટલા થાય? આ તમારે ગોતવાના છે. સિમ્પલ. આને તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખો. 125 ગુણ્યા 105 છેદમાં આ 17.5 છે, એના બદલે તમે લખો 175 અને એના 10 તમે અંશમાં ચડાવો. અહીંયા 25 છેદ ઉડાડો તમે તો 25 પંચા 125 થાય, 25 સત્તા 175 થાય, 15 સત્તા 105, 15 પંચા 75 ગુણ્યા 10 એટલે 750. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આનો તમારો ગુણાકાર કરી નાખો એટલે 750 આવી જશે અને આ તમારો જવાબ થશે. બરોબર છે?